ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે શાળાએ જતા બાળકોમાં સાયબર સેફટી વિષય ઉપર સેમિનાર યોજાયો. ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ શાખા દ્વારા અને NCPCR અંતર્ગત ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે શાળાએ જતા બાળકોમાં સાયબર સેફટી વિષય ઉપર સેમિનાર યોજાયો, જેમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરાના નિષ્ણાત વિશ્વજીત યાદવ, NCPCRના નિષ્ણાત સાયકોલોજિસ્ટ યોગિતા ખન્ના દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્ય અને SMDCના સભ્યોને બાળકોની સુરક્ષા, સલામતી અને સાયબર ગુનાઓ અંગે માર્ગદર્શન પૂરું પડાયું. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સિંચન શાહ, NCPCRના કોઓર્ડિનેટર ઇરશાદ અહમદ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના લેક્ચરર ચંદ્રકાંત વસાવા, શાળાના આચાર્ય મહેશ ઠાકર તેમજ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, BRC કોઓર્ડિનેટર, CRC કોઓર્ડિનેટર અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. CPCR एक्ट 2005, तो ये जो एक्ट, ये हमने जो प्रोटेक्शन ऑफ चाइल्ड एक्ट जो एस्टैब्लिश कब हुआ था, ये 2005 में एस्टैब्लिश हुआ था. तो अभी हम कौन से एरा पे हैं? 2024. तो ये वे बैक 2005 में गवर्नमेंट ने CPCR एक्ट बनाया था. આજરોજ નારાયણ વિદ્યા વિહાર ખાતે NCPCR દ્વારા એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકોના અધિકાર અને બાળકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને બાળકો લક્ષ્યમાં રાખી અને ભરૂચ જિલ્લાના આ 9 તાલુકામાંથી CRC તમામ, BRC કોઓર્ડિનેટર શ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, SBS કન્વીનર શ્રી, QDC કન્વીનર શ્રી અને EI અને AEIના મળીને 120 જેટલા દરેક પોતાના જે ક્લસ્ટર છે, તાલુકા છે, એના વડાઓને આ તાલીમમાં જોડ્યા છે. આ તાલીમનો હેતુ શાળાઓની અંદર કાયદાનું જ્ઞાન વધે અને એના દ્વારા બાળકોના વિવિધ જે 10 કે 12 પ્રકારના જે મૂળભૂત અધિકારો છે એનું રક્ષણ કરવા અંગેની સમજ કેળવાય, જાગૃતિ કેળવાય, એ હેતુ આજના કાર્યક્રમનો છે. અને આ કાર્યક્રમ દ્વારા અમે બાળકોને શાળામાં એક સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી શકીએ એવું અમારું લક્ષ્ય છે.